મિત્રો આ શું થઈ ગયું? ચાઇના ભારતના સપોર્ટમાં આવી ગયો. પહેલી વાર આવું બન્યું છે કે ભાઈ ચાઇનાએ અમેરિકાનો વિરોધ કર્યો છે અને કીધું કે ભાઈ ભારત છે રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યો છે અને તમે જે 50% ટેરિફ લગાડ્યો છે એ આંતરરાષ્ટ્રીય કાનૂનનું ઉલ્લંઘન છે. એટલે વિચાર કરો, ચાઇના ભારતના સપોર્ટમાં આવી ગયું અને ડ્રેગન અને હાથીનો હાથ મિલાવતો ફોટો પણ વાયરલ થયો છે. અને ટ્રમ્પે છે ને બ્રાઝિલ ઉપર પણ 50% ટેરિફ લગાડી નાખ્યો છે. અને વળી પાછો એવું કીધું કે હવે બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે ને મારા સાથે વાત કરે, પરંતુ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ તો ચોખ્ખું કહી દીધું ભાઈ મને વાત કરવી હશે તો પુતિન સાથે કરીશ, શી જિનપિંગ સાથે કરીશ અને મિસ્ટર મોદી સાથે કરીશ. હું અમેરિકા સાથે શું કામ વાત કરું? મતલબ એ મોદીના મિત્રો ફેવરમાં આવી ગયા છે. અને અહીંયા કને શું છે, એસ જયશંકર વિચાર કરો, શી જિનપિંગને મળવા માટે ચાલે કે આપણો ફોરેન મિનિસ્ટર NSC અજીત ડોભાલ રશિયાના રાષ્ટ્રપતિને મળવા માટે ચાલે ગયા છે. ને આ તો એવી કોલ્ડેસ્ટ મુમેન્ટ હતી જાણે હિટલર અને સુભાષચંદ્ર બોઝે જેમ હાથ મિલાવે એમ બંને જણા હાથ મિલાવી રહ્યા છે. અને ચાઇનાના જે વિદેશ મંત્રી છે એ ભારતની મુલાકાત આવવાના છે, પુતિને ભારતની મુલાકાતે આવવાના છે અને મોદી સાહેબ છે એ ચાઇનાની મુલાકાતે જવાના છે. એનું મતલબ બ્રિક્સ વાળા ભેગા થઈને કાંઈક નવું જ કરવાના છે.